દર્શન કરવા આવે તો ઊભો રાખું છું, કહું છું ને. પછી પૂછી લીધું, પતી ગયું. ના જવાબ આપું ને, હું ના જવાબ આપું ને, પગ ઘસ્યા ઘસ કર. હવ 3 વખત દર્શન કર. એક માણસ 3 વખત દર્શન કર. કેટલી વખત? પહેલી વખત અહીંથી નીકળ્યો, પાછો અહીંથી બહાર નીકળ્યો, પાછો પાછળ જઈને લાઈનમાં ઉભો રહીને પાછો દર્શન કરવા આવે. મેં કીધું છે કે 108 વખત દર્શન કરી જતો નહીં બતાવું. એક જ વખત ભાવ લઈને આવવાનો તો નારાયણના ચોપડા લઈને બેઠીશું, ખોલ નાખીશું, મેલડીશું. દર્શન એક જ વખત થાય, આશીર્વાદ એક વખત મળે. આ તો કે માતાજી મને આશીર્વાદ આપો ને. કેવા આપું તો કેવા આપું કે સારા આશીર્વાદ આપો તો ભૂડાલતી હશું. સંતોષ નથી. સંતોષ નથી એટલે દુઃખી. મેં કીધું તો ખરી કે તમે બેઠ્યા એટલે મારી નજર તમારા ઉપર પડી ને. મેલડી વાળા બેઠ્યા હોય, ચાવણ વાળા બેઠ્યા હોય, સધી કે સિકોતર વાળા બેઠ્યા હોય, કે જોગણી કે ઝોપડી વાળા બેઠ્યા હોય, અમૃતની મેલડીની સુરતા પડે ને. મારા ભક્તો મને યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી સ્વા કળિયુગમાં. એનું બતાવવા જ આવીશું અને તમે સાંભળવા જ આવ્યા છો. તમે દુઃખના પોટલા ભરીને આવ્યા છો અને સુખની જોડી લઈને બેઠી છો. પણ એવા થઈને તો આવો, એવા બનીને તો આવો તો માતા કંઈક આપીશ ને. હવે એવા થઈને આવતા નથી તો શું કરું હું દરેકને કહું છું. તમે આખી જિંદગી તમે આટલા મોટા થયા ને, જ્ઞાની થયા ને, લખતા વાંચતા માણસને ફરક આવડ્યું ને, તો દુનિયામાં તમે જાઓ, તમે જુઓ, તમે રજૂઆત કરો, તમારો ભાવ મૂકો કે એમ કરી જુઓ. એક વખત બહાર ફરીને આવો, બહાર સાંભળીને આવો, બહારનું જ્ઞાન લઈને આવો ને પછી મારી પાસે આવો તો ખબર પડશે જ્ઞાન કોને કહેવાય, માં કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય અને પ્રમાણ કોને કહેવાય. એવું કશું ખબર પડતી? બસ માતાજી દુઃખ છે. તમે તમારા જીવનના 20 વર્ષ દુઃખમાં કાઢ્યા અને તમારા 20 વર્ષ પહેલા કંઈક ગુના થયા ને. માણસ દુઃખી ક્યારે થાય? ગુનો થયો અને માં નારાજ થાય તો દુઃખ આવે ને. હવે તમે બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ બધે ફરફર કરો, અમારું દુઃખ મટાડો. શું નવરા છે તમારું દુઃખ મટાડશે? બધા ભગાડી મેલ છે. એ તો અમૃતની મેલડી એવી છું કે દર્શન કરવા આવે ને તો ગયેલો હોય ને પાછો બોલાવીને લઈ કહું હું એવું છું મેલડી કે બાપ અને દીકરો ફરતા હતા હવાના અને 8 કલાકથી ફરફર કરે છે, મને મેલડી મળતી નથી. હું અને પછી દીકરાને 50% પટેલ દેખાતું નથી અને બાપ ફરી રહ્યો છે. ઉશ્ચિત મનસા પર નથી ને ગંદ્રફ્યા મેલડી છો. ભાવ જોઈએ, ભાવ નથી ત્યાં કશું જ નથી. ભક્તિ નથી ત્યાં કશું જ નથી. તમે પહેલી વખત આવો કે આખી જિંદગી આવવાના હોય, મારા હાલવાનું છું એટલું જ હાલીશ. જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.